કેમ છો બધા? એક્ઝામની તૈયારી ચાલે છે ને જોરશોરથી? આપણે સ્વાધ્યાય ગણતા હતા, 17 દાખલા ગણ્યા છે. 18મા દાખલાથી વાત શરૂ કરીએ છીએ. 18મી રકમ, ઇન્ટિગ્રેશન x² + 1 into x² + 2 upon x² + 3 into x² + 4. જો બધા પદ x² વાળા છે એટલે ભાગ પાડવાની સરળતા માટે આપણે x² ને બદલે t મૂકી દેશું. આદેશ નહીં લઈએ, આપણે એમ જ લખીએ x² ને બદલે t મૂકતા. તો આપણને જે સમય બહુપદી આપી છે x² ને બદલે એમાં t મૂકીને લખીએ તો એ થશે t + 1 into t + 2 એના છેદમાં t + 3 t + 4. એ ઉચિત નથી, કારણ કે અંશમાં દ્વિઘાત બહુપદી છે, છેદમાં દ્વિઘાત બહુપદી, એટલે ભાગાકાર કરવો પડે ને. તો એના માટે પેલા છે ને બહુપદીનો, સુરેખ બહુપદીનો ગુણાકાર કરી નાખશું. t² + 3t + 2 એના છેદમાં t² + 7t + 12. છેદ જેવું પદ અંશમાં ગોઠવીએ છીએ. t² + 7t + 12. કંઈક બાદ કરવું પડશે ને. 3t ના બદલે તમે 7t લખ્યા છે એટલે શું બાદ કરવાનું? 4t. અને 2 ના બદલે 12 લખ્યા છે એટલે 10 બાદ કરવાના, એટલે આ બાદ કરવાના પદ. છેદમાં t² + 7t + 12 એટલે 1 - 4t + 10. આના પાછા અવયવ લખી નાખીએ, બરાબર? ભાગાકાર કરવા પૂરતી આપણને જરૂર હતી એટલે અહીંયા પાછા સુરેખ અવયવ મૂકી દઈએ. આમાં આંશિક અપૂર્ણાંકની રીત એ કરવાની રહેશે. ધારો કે 4t + 10 upon t + 3 into t + 4 equal to a upon t + 3 plus b upon t + 4. એનું સાદું રૂપ આપતા 4t + 10 equal to a into t + 4 plus b into t + 3. હવે t બરાબર -3 મૂકીએ, એનું મૂલ્ય મળશે ને -12 plus 10 એટલે -2. અહીંયા -3 મૂકીએ, 4 માંથી 3 બાદ 1 એટલે એનું મૂલ્ય મળ્યું -2. હવે t બરાબર -4 મૂકશું, -16 plus 10 એટલે -6. બીના ગુણાંકમાં શું હવે જોઈ લઈએ. આપણે -4 મૂક્યા ને, 3 - 4 એટલે -1. then b equal to 6. બરાબર? સંકલન આનું કરવાનું છે ને? ના, આદેશ નથી લીધો. સંકલન કોનું કરવાનું? t ના બદલે x² મૂકીને. તો મૂળ પદ પાછું લખું છું, તમને ગડબડ ના થાય એટલે. આપણે જ્યાંથી અટકા છીએ ને ત્યાંથી પાછા આગળ સાદુરૂપ ચાલુ કરીએ. આ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે એ સ્ટેપથી શરૂ કરીએ.
1 માઇનસ એની જગ્યાએ કેટલા આવ્યા? આ આ આખું પદ છે એને આમ ગોઠવું ને, એટલે આ કિંમત અહીંયા મૂકી દેવાની છે. એની કિંમત -2. ઓલા આગળ માઇનસ હતા હો, -2 ના છેદમાં t+3. હાલો ભૂલ ના થાય એટલે હું કાઉન્સ કરી દઉં, પ્લસ b ના છેદમાં t+4. b ની કિંમત 6, 6/t+4. હવે બે કામ કરીએ, ઓલા માઇનસ થી ગુણી નાખીએ અને t ની કિંમત પાછી મૂકી દઈએ. t આદેશમાં નહોતો એટલે એનું સંકલન ના કરી શકાય. તો 1 + 2/t એટલે કોણ? x² + 3 માઇનસ 6/x² + 4. then I equal to, હવેનું સંકલન થશે 1 + 2/x² + 3 માઇનસ 6/x² + 4. 1 નું સંકલન x, 2 સહગુણક છે, tan ઇન્વર્સ વાળું પ્રમાણિત સૂત્ર 1/√3 tan ઇન્વર્સ x/√3 માઇનસ 6 સહગુણક છે 1/a એટલે 1/2 tan ઇન્વર્સ x/2 + c. સહગુણકો પૂરતી થોડી ગોઠવણ કરી લઈએ આપણે. 6/2 એટલે 3 થયા ને. ચાલો છેલ્લે કરતા હતા એમ પાછા જવાબ છે બધા ટેલી કરતા જશું. આપણે ત્યાં કંઈક રાખી દઈએ 7.5. એટલે શું છે, ક્યારેય સહગુણકમાં કે ક્યાંય ઉતાવળે ભૂલ થઈ હોય તો તમારે રીચેક કરવું ના પડે. લાસ્ટ ટાઈમ કરતા હતા ને છેલ્લા લેક્ચરમાં, એમ બધા જવાબ ચેક કરતા જશું. સ્વાધ્યાય 7.5. એક જ મિનિટ હો. હા, આપણે ક્યાં પહોંચ્યા છીએ છોકરાઓ? 18મો દાખલો. ઓકે. x + 2/√3 tan ઇન્વર્સ x/√3 માઇનસ 3 tan ઇન્વર્સ x/2 પ્લસ c. ઓકે, ડન છે. ચાલો એના પછીની રકમ જોઈએ. 19મો. ઇન્ટિગ્રેશન 2x/x² + 1 * x² + 3. આનું સંકલન કરવાનું છે. ત્યાં x² ના બદલે t મૂકીને ભાગ નહીં પાડીએ, આપણે આદેશ લઈ લેશું, કારણ કે અંશમાં x છે ને. x² નું વિકલન કરીએ એટલે x વાળું પદ આવે ને, એટલે આદેશ લેશું x² = t ધારતા. તમે સીધું આંશિક અપૂર્ણાંકની રીત એપ્લાય કરવા જાઓ ને તો શું થાય? x² + 1 ના અંશમાં તમારે સુરેખ બહુપદી મૂકવી પડે. બીજા પદમાં એવું થાય. એટલે ટોટલ 4 સહગુણક નક્કી કરવા પડે. x² + 1 ના અંશમાં તમે ax + b ધારો અને બીજા પદના અંશમાં cx + d ધારો. થઈ શકે, પણ કેટલી બધી લાંબી પદ્ધતિ થઈ જાય. એટલે થોડું સરળ કરી નાખીએ. 2x dx = dt. એવું કરતા નહીં હોય, બહુ લાંબુ થાય. ચાલો એમ ટ્રાય કરીએ, એવો પ્રયત્ન ના કરતા. બને ત્યાં સુધી ટૂંકી પદ્ધતિ અપનાવવાની ટ્રાય કરવાની. પછી ના છૂટકે કાંઈ ન ભેગું થાય છેલ્લે એક્ઝામ ટાઈમે ગણો તો વાંધો નહીં, પણ બને ત્યાં સુધી શોર્ટકટ સારું લાગે. શોર્ટ એન્ડ સ્વીટ. ટાઈમે બચે, જોવાવાળાને એની રાત, તમારે યાદ રાખવામાં મજા. હવે જુઓ, આ બે સુરેખ બહુપદી આવી, એનો તફાવત અચળ છે. t+3 માંથી t+1 બાદ કરી એટલે 2 આવે ને. એટલે આપણે આગળ 1/2 મૂકી અને t+3 માઇનસ t+1 આમ ગોઠવણ કરી દઈએ. એટલે શું છે, ઓલા a અને b ને એ કઈ કરવું નહીં. એટલે આપણે એ જ વાત કરતા હતા ને કે શોર્ટકટ થતી હોય તો કરી જ નાખવાની. જોવા વાળે ખુશ, તમે પણ ખુશ. અચ્છા, પહેલું પદ આવ્યું 1/t+1 માઇનસ બીજું પદ 1/t+3. આદેશ છે એટલે સંકલન જ કરી નાખવાનું છે. log
t+1 માઇનસ લોગ માનાંકમાં t+3. હવે લોગના નિયમનો ઉપયોગ કરીએ અને ભેગા ભેગી t ની કિંમત એ મૂકી દઈએ, એટલે લોગ માનાંકમાં x² + 1 છેદમાં x² + 3. બરાબર? ઓકે, 19મો દાખલો. ઓકે, ડન છે. મેં તમને કીધું તું અગાઉ એમ, ઘણી વખત અહીંયા માન નહીં હોય, કારણ કે x² + 1 અને x² + 3 એ ઓલરેડી ધન સંખ્યાઓ છે. પણ એ આપણે વાત કરી છે ને કે એવી માથાકૂટમાં તમે પડતા નહીં, કારણ કે ઉતાવળે ક્યાંક માનની જરૂર હોય ને તમે ભૂલી જશો ને તો ખોટું પડશે. અચ્છા, જરૂર નથી ને માન લખ્યું છે તો એ ખોટું નથી. ધન સંખ્યાનું માન એ સંખ્યા પોતે જ થાય, એટલે માનમાં લખ્યા છે તો એમાં કાંઈ ખોટું નથી. એટલે આપણે જ્યારે જવાબમાં લોગ માનાંક આવતું હોય ત્યારે કાંઈ વિચારવું નહીં, લોગ માનાંક લખી જ નાખવું, લોગ માનાંક fx. તમારા જવાબમાં છે ને કાઉન્સ કરેલો છે, અને કાઉન્સ કરેલો છે એનું કારણ એ કે એ બે ધન સંખ્યાઓ છે. પણ આપણે એવી કાંઈ લોજિકમાં પડવાની વાત કરવી નથી. કારણ વગરના માન આપવાનું હોય ને આપણે ન આપીએ તો એ ખીજાઈ જાય ને, મને માન ન આપ્યું એમ. એટલે એવું નથી કરવું આપણે. 20મો દાખલો. ઇન્ટિગ્રેશન 1/x into x⁴ - 1 dx. 16મો દાખલો યાદ કરો, ગયા લેક્ચરમાં કર્યો હતો ત્યારે વાત કરી હતી કે આમાં n ની જગ્યાએ કોઈ પણ સંખ્યા આપી દેવામાં આવે એટલે x ની 4 ઘાત જે છે એનું વિકલન, એમાં x ની 3 ઘાત બાકી રહે ને, એટલે અંશ અને છેદમાં આપણે 16મા દાખલાની જેમ જ આની ગણતરી કરવાની છે. તમે x³ વડે ગુણી નાખો એટલે x હતા એ થઈ ગયા x ની 4 ઘાત. 16મા દાખલાનો વિકલ્પ છે એમ કહીએ તો પણ ચાલે. અચ્છા, ત્યાં xn + 1 હતા એમ, એનાથી કાંઈ ફેર ના પડે. તમારે પ્લસમાં જોતા હોય તો x⁴ - 1 બરાબર t ધારી લ્યો. પ્લસ એમાં જે હતું એવું જ પદ લઈ આવવું હોય. અચ્છા, તમે x⁴ બરાબર t ધારશો ને તો છેદમાં t - 1 આવશે, અને જો x⁴ - 1 બરાબર t ધારશો તો t+1t આવશે. પણ એમ કરવાથી તમારા જવાબમાં કોઈ જાતનો ફેર પડશે નહીં. એટલે આપણે 16મા દાખલાની પેટર્ન ચાલુ રાખીએ. એમાં x ની n ઘાત બરાબર t ધાર્યા હતા ને, તો 4x³ dx = dt, તો x³ dx = 1/4 dt. I = ઇન્ટિગ્રેશન 1/4 x⁴ ની કિંમત t, આ થશે t - 1 dt. 1/4 અચળ બહાર લઈ લે, t માંથી t - 1 બાદ કરો ને એટલે +1 થયો તફાવત, t - 1 થઈ ગયું છે ને. 16મા દાખલા જેવું જ. તો 1/4 અહીંયા વધશે 1/t - 1 1/t dt. બંનેના સંકલન લખી નાખીએ. લોગ માનાંક t - 1 માઇનસ લોગ માનાંક t. લોગના નિયમનો ઉપયોગ કરશું અને તેની કિંમત પણ મૂકી દેશું. બે કામ ભેગા કરી નાખીએ. લોગ માનાંકમાં x⁴ - 1/x⁴ + c. ઓકે, 20મો દાખલો ડન. મજા આવે એવું છે કાં? હવે પછી બધા સ્વાધ્યાયમાં એવું કરશું, અને આઈ થિંક નિયત સંકલન શરૂ થાય ને ત્યારે નિયત સંકલનના જવાબ છે ને એ વિધેયમાં ના હોય, મૂલ્ય હોય. તો એ વખતે તો આપણે થોડી ઝડપ કરી શકીએ, સરળતા થાય એટલે
આઈ થિંક સો કે દાખલાના જે જવાબ હોય ને અચળ સંખ્યાઓ હોય એમાં ટેક્સ્ટબુકમાં દાખલાના રકમની બાજુમાં જ લખી રાખ્યું પેન્સિલથી, એટલે તમારે નહીં મારે. એટલે શું છે, આપણે પાછળ ફરીને જોવાય ના જવું. ઓકે, 21મો દાખલો. ઇન્ટિગ્રેશન 1/e⁻x-1. આવું સંકલન છે. શું કરશું? ધારીને થાય, ઉમેરીને બાદ કરી નહીં થાય. ઉમેરીને બાદ કરીને કેમ થાય? જો આ 1 છે, e⁻x આપણે ઉમેરીએ +1 -e⁻x, એટલે e⁻x ઉમેરીને બાદ કર્યા. હવે પાછળના જે બે પદ છે ને અંશમાં, એમાંથી માઇનસ નિશાની કોમન કાઢી લ્યો, એટલે e⁻x-1 થઈ ગયું ને. હવેનું વિભાજન કરી નાખો, e⁻x ના છેદમાં e⁻x-1 -1. તમને એમ થશે કે આવી ગોઠવણ લઈ આવીને શું ફાયદો થયો? કાંઈ નહીં, છેદનું વિકલન અંશમાં છે, બસ જાજો ફાયદો નથી. છેદનું વિકલન અંશમાં છે એટલે સીધું સંકલન થઈ ગયું. લોગ માનાંક e⁻x-1 -1 નું સંકલન x + c. જવાબ આવી ગયો છોકરા. 21મો દાખલો. થોડુંક ફેરફાર કર્યો છે, કઈ વાંધો નહીં, કરી નાખીએ. ચાલો, એને જવાબ આમાં ગોઠવો છે, સહેલું છે. આ x ને તમે લોગ માનાંક e⁻x આમ લખી શકો ને. આવું શીખી ગયા છીએ આપણે, વિકલન વખતે શીખી ગયા છીએ ને. હવે લોગ વાળા પદને ભેગા કરી દો. લોગ માનાંક e⁻x-1 અપોન e⁻x + c. અચ્છા, તમે e⁻x = t ધારીને પણ ગણી શકો. થોડાક સ્ટેપ માંગી દઉં છું, પછી તમે કરી લેજો. e⁻x = t. તો e⁻x નું વિકલન તો e⁻x જ થાય ને. તો dx = 1/e⁻x dt, એટલે કે 1/t dt. તેને i = એ dt ના ગુણાંકમાં જે 1/t આવ્યા ને એ આપણે મૂકી દેશું અહીંયા, એટલે t - 1t dt આમ થશે. ત્યાં હતું કે નિયમણા આર્યું સેમ એવી જ ગોઠવણ છે. જુઓ, એટલે એ રીતે કરશો તોય થઈ જશે. બિલકુલ આ રિપીટ થાય છે. એમાં 1/4 સહગુણક હતો 20મા દાખલામાં, એ નથી, એટલે આગળ 1/4 નહીં આવે. તો એ રીતે પણ તમે ગણી શકશો, બરાબર. અચ્છા, હવે MCQ છે, પણ MCQ એટલે આપણે તો ગણીએ જ છીએ, દાખલા જ છે આપણા માટે. તો હવે જે વાત આવે છે એ MCQ નહીં છે. બાવીસમો દાખલો. ઇન્ટિગ્રેશન x dx અપોન x-1 into x-2. સીધી આંશિક અપૂર્ણાંક રીતે શરૂ થશે. સરસ ગોઠવણ આપી છે. આદેશ કે કંઈ લેવાની જરૂર નથી. a/x-1 પ્લસ b/x-2. તો x = a into x-2 પ્લસ b into x-1. x બરાબર 1 મૂકતા 1 = a, 1 - 2 એટલે -1 થયા ને, તો એની કિંમત થશે -1. પછી x = 2, તો 2 = b into 1.
therefore b equal to 2. હવે સંકલન કરી નાખીએ. ચલો, એની જગ્યાએ શું મૂકવાનું? -1 એના છેદમાં x -1 પ્લસ b ની કિંમત 2 dx માઇનસ લોગમાનાંક x -1 પ્લસ 2 લોગમાનાંક x -2 પ્લસ c. MCQ છે એટલે તમારો જવાબ કયા સ્વરૂપમાં છે જોવું પડે ને. અચ્છા, લોગવાળા પદ ભેગા કરીને છે. ઓકે, આ બેને ઘાતમાં મૂકી દઈએ એટલે લોગના નિયમનો ઉપયોગ કરતા એ લોગના નિયમનો જ ઉપયોગ છે. x -2 એની 2 ઘાત એના છેદમાં x -1 પ્લસ c. અને એવું તમારા જવાબમાં બી વિકલ્પમાં છે. બી પછી જોઈ લે જવાબ એકારે બે ગણી નાખીએ ને પછી આન્સર ઇઝ બી. અત્યારે નોટ ડાઉન કરી દે પછી ચેક કરી દઉં છું. 23મો દાખલો, 23મો MCQ એ કમ્પ્લીટ કરી લઈએ પછી આપણે જોઈ લઈએ બે એકારે. integration dx upon x into x square plus 1. સોરી, 16મો દાખલો જ છે, માનો ને એની જગ્યાએ 2 છે એટલે આપણે શું કરશું? ઉપર નીચે પહેલા x વડે ગુણી નાખશું. x dx ના છેદમાં x સ્ક્વેર ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 1. એક્ઝેક્ટ 16મો દાખલો x સ્ક્વેર બરાબર t. એમાં એ 16મો દાખલો છે ને એમાં તમે બધે n ને બદલે 2 મૂકતા જાઓ ને એટલે આ દાખલો થઈ ગયો. 2x dx equal to dt. Therefore x dx equal to 1/2 dt. Then I equal to 1/2 dt plus 1 dt. 1/2 અચળ બહાર લેશું. અંશમાં 1 છે એટલે એમાં t ઉમેરીએ અને t બાદ કરીએ. વન બાય ટુ જેનું સાદું રૂપ આપતા 1/t માઇનસ 1/t પ્લસ 1 આવું મળશે. સંકલન કરતા લોગમાનાંક t માઇનસ લોગમાનાંક t પ્લસ 1. t ની કિંમત અને લોગના નિયમનો ઉપયોગ બે એક સાથે કમ્પ્લીટ કરી નાખીએ તો લોગમાનાંક x સ્ક્વેર અપોન x સ્ક્વેર પ્લસ 1 પ્લસ c. અને એવો જવાબ એને બે પદ જુદા કર્યા છે. લોગમાનાંક x માઇનસ 1/2. જવાબનું સ્વરૂપ બદલાયું છે. આ આપણે લખ્યું છે એ ખોટું નથી, પણ લોગના નિયમનો ઉપયોગ નથી કર્યો. તમને સમજાવું એનો જવાબ કઈ રીતે સેટ થયો છે એ વાત સમજાવું. આપણે 16મા દાખલા પ્રમાણે એનો જવાબ લખી નાખ્યો, પણ એ તો આપણે ઘણી બધી વખત વાત થઈ છે કે ભાઈ MCQમાં તમારો જવાબ કયા સ્વરૂપમાં ગોઠવીને આપે એ નક્કી નથી હોતું. ઓકે, આમ ગોઠવું છે છોકરાઓ. 1/2 લોગમાનાંક t ની કિંમત મૂકીએ છીએ પહેલા અને 1/2 ગુણાકારમાં રાખીએ. તમારા જવાબ પ્રમાણે ગોઠવણ લઈ આવવાનો પ્રયત્ન કરીએ છીએ. માઇનસ 1/2 લોગમાનાંકમાં x સ્ક્વેર પ્લસ 1. આ બે ઘાતમાંથી છે ને ગુણાકારમાં લઈ લીધા એટલે લોગમાનાંક x માઇનસ 1/2 લોગ. હવે એ લોકો x સ્ક્વેર પ્લસ 1 છે ને એને કાઉન્સ કરે છે કારણ કે એ ધન સંખ્યા છે
પણ એટલો તો ડિફરન્સ તમે જોઈ શકો ને, સમજી શકો ને. એટલે વિકલ્પ પ્રમાણે તમારો આન્સર થાય છે એ. હવે આપણે જોઈ લઈએ, બી અને એ આવે છે 7.5, બી અને યસ. એટલે અહીંયા આપણી આંશિક અપૂર્ણાંકની રીત એ પૂરી થઈ. વળી પાછી કંઈક નવી વાત એ સમજશું આપણે. આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી ને તમને, હવે પછી શું કરવાનું છે, કયો ટોપિક છે, ખબર છે તમને? કયો ટોપિક છે યાદ કરો. લાસ્ટ ટાઈમ તમને કીધું છે. કેટલાને યાદ છે? આવી ગયું? ગુણાકારનો નિયમ, કાર્ય નિયમ, એટલે જે ખંડશ સંકલનનો નિયમ એવા નામથી ઓળખાય છે. પેલા આપણે છે ને વાતને સમજી લઈએ, પછી નોંધ કરશું. તમારી પાસે વિકલન માટે ગુણાકારનો કાર્ય નિયમ છે, d/dx ઓફ fx into gx. તો fx into g'(x) પ્લસ f'(x) into gx. આવો કાર્ય નિયમ છે ને. અને સંકલનની શરૂઆત કરી ત્યારે આપણે એવું શીખ્યા છીએ કે fx નું વિકલન કેપિટલ fx હોય તો કેપિટલ fx નું સંકલન પ્રતિક્રિયા એટલે fx into g'(x) પ્લસ f'(x) into gx dx ઇક્વલ ટુ fx into gx. અહીંયા સંકલન માટે સરવાળાનો કાર્ય નિયમ ઉપયોગમાં લેવામાં આવે તો આવું થશે ને. બે પદ જુદા પાડી દીધા, ઇક્વલ ટુ fx gx, અને પછી એની ગોઠવણ આ રીતે કરવામાં આવી. આપણે ગુણાકારનું સંકલન કરવાનું છે ને, એટલે આમાંથી એક પદને સામે લઈ ગયા. આ પ્રોસીજર તમારે માત્ર સમજવાની છે, યાદ રાખવાની નથી. આ સ્વરૂપમાં જો સૂત્ર રહેવા દઈએ ને તો સંકલનમાં તકલીફ પડશે. શું કામ એ તકલીફ પડે એની વાત કરીએ. ચાલો, સપોઝ તમને x into log x આમ આપ્યું છે, ગુણાકારમાં બે વિધેય આપ્યા છે. તમે કોઈ પણ એક વિધેયને fx કહો, બીજાને g'(x) કહો, તો g'(x) પરથી gx શું છે એ તમારે, માનો કે તમે g'(x) બરાબર log x લીધા, તો log x કોનું વિકલન છે અથવા x કોનું વિકલન છે, તમે આને g'(x) કહો. g' ઉપરથી g ગોતવા પડશે, એ તો સંકલનથી થાય. પણ સંકલન તો કરવા બેઠા છીએ ને એમાં પાછું સંકલન, એટલે એને થોડા હળવા સ્વરૂપમાં આપણે રજૂ કરીએ. તમારે આ વસ્તુ નોટ ડાઉન કરવી હોય તમારી બુકમાં તો છૂટ છે, આપણે બહુ વ્યવસ્થિત જ કરીએ છીએ. હું અહીંયા લખીશ, પાછું છેલ્લું સૂત્ર હશે જે તમારે યાદ રાખવાનું છે. આ ગોઠવણમાં આપણે fx ની જગ્યાએ u મૂકીએ અને g'(x) ની જગ્યાએ v મૂકીએ. તો સામે કેની જરૂર છે? તો કે એક તો f'(x) ની, એટલે એ શું થશે? du/dx. g નું વિકલન v હોય તો v નું સંકલન g થાય ને. હવે એ પ્રમાણે કિંમત મૂકીએ તો આપણો નિયમ આવો થયો, u v dx
એટલે યુ અને વી એક્સ ના જ કોઈ વિધેય છે હો, કારણ કે એફ એક્સ બરાબર યુ ધાર્યા છે અને જી ડેશ એક્સ એટલે એક્સ નું જ વિધેય થયું ને. સામે એફ એક્સ એટલે શું તો કે યુ, જી એક્સ શું છે તો કે ઇન્ટિગ્રેશન વી ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન એફ ડેશ એટલે ડીયુ બાય ડીએક્સ ગુણ્યા જી એક્સ એટલે ઇન્ટિગ્રેશન વી ડીએક્સ. આ સૂત્ર તમારે યાદ રાખવાનું થશે. તમારી ટેક્સ્ટ બુકમાં એફ અને જી ના સ્વરૂપમાં છે, આપણે યુવી થી થોડું ટૂંકું થાય એટલે એ રીતે લખ્યું. હવે એની કેટલીક નોંધ એ સમજીએ. એક તો તમારે આ સૂત્ર યાદ રાખવું પડશે. આઈ થિંક બહુ વ્યવસ્થિત લખ્યું છે, આપણે રહેવા દઈએ, તમે નોંધ કરજો આખી, પછી ભલે તમે છેલ્લે યાદ રાખો ખાલી સૂત્ર. ખંડસ સંકલનનો નિયમ અથવા સંકલનનો ગુણાકારનો કાર્ય નિયમ. ગુણાકારમાં આટલી માથાકૂટ છે તો ભાગાકારમાં શું થશે? છે જ નહીં, ડોન્ટ વરી. સંકલનમાં ભાગાકારનો કોઈ કાર્ય નિયમ જ નથી. હાસ, શાંતિ. હા, ઓકે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. છેલ્લું બરાબર, અંડરલાઈન કરી દેશું. ઓકે, ચાલો એને આપણે જુદું પાડીએ. તમારે આ યાદ રાખવાનું છે. ઉપરની પ્રોસિજર સમજવા માટે છે, યાદ રાખવાની નથી. એક વાત. પછી બીજું, ખાલી સૂત્ર યાદ રાખીને તમારું કામ નહીં બને. તમને બે વિધેય ગુણાકારમાં આપ્યા હોય, તમે ગમે એને યુ ને ગમે એને વી કહી દેશો ને તો તમારું સંકલન કમ્પ્લીટ નહીં થાય. યોગ્ય પસંદગી થવી જરૂરી છે. દરેક સ્ટેપમાં યોગ્ય પસંદગી તો થવી જ જોઈએ. હજી વાર છે, શાંતિ રાખો. તો શું કરવું? તો કે એના માટે આવું યાદ રાખો. આપણે નોંધ કરીએ. નોંધ નંબર 1, યુ અને વી ની યોગ્ય પસંદગી માટે. આવું તમારી ટેક્સ્ટમાં આઈ થિંક નથી. આઈ લેટ એ પેલો શબ્દ લઈને બનાવેલું છે. પેલું તમે છે પ્રાઇમરીથી નથી, પેલું પ્રિઝમમાં રંગોનું 7 રંગોમાં, કિરણનું 7 રંગોમાં વિભાજન થાય તો વિબગ્યોર ને એવું યાદ રાખતા હતા ને, વાયોલેટ ને ઇન્ડિગો ને બ્લુ ને એમ. એટલે એ રીતે છે. જોકે હજી તમે ફિઝિક્સમાં એવું કરતા જ હશો. હવે પેલા તો એ દરેક લેટર એ શું રિપ્રેઝન્ટ કરે છે એની વાત કરીએ. જ્યાં આઈ એ છે ને ઇંગ્લિશ નામ ઉપરથી લીધેલા છે, આપણે ગુજરાતીમાં લખશું. આઈ સ્ટેન્ડ્સ ફોર ઇનવર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. ઇનવર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એટલે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. એલ સ્ટેન્ડ્સ ફોર લોગરિધમિક ફંક્શન એટલે ગુજરાતીમાં લઘુગણકીય વિધેય, લોગ. એ સ્ટેન્ડ્સ ફોર એલ્જિબ્રિક ફંક્શન એટલે બેઝિક, બીજગણિતના બેઝિક. એ બેઝિક વિધેયો. એટલે ટુ ધ પોઈન્ટ વાત કરીએ તો આપણી આ ચર્ચામાં બેઝિક વિધેયોમાં કોણ કોણ આવશે? બહુપદીઓ અને અચળ સંખ્યાઓ. બેઝિક એટલે પેલું કેમિસ્ટ્રીના એસિડ બેઝ વાળું નહીં. બેઝિક એટલે બીજગણિતના. જ જબલાનો જ નથી, જ જમરૂખનો જ છે.
ક ખ ગ આવડતા હોય તો એટલે બીજગણિતના વિધેયો, બેઝિક વિધેયો. એટલે એમ યાદ રાખો ને, બહુપદીઓ અને અચળ સંખ્યાઓ. અચળ સંખ્યા આમ તો બહુપદી જ કહેવાય ને. ઓકે, ચાલો બહુપદી બસ. હા, ટી ફોર ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, એટલે ત્રિકોણમિતીય વિધેયો. ત્રિકોણમિતીય વિધેયો. અને ઈ એક્સપોનેન્શિયલ ફંક્શન, એટલે ઘાતાંકીય વિધેય. a⁻x વ્યાપક રીતે એક જ રાખીએ ને, એ ઘણા બધા નથી. એની જગ્યાએ ગમે તે શૂન્યતર કિંમત લઈ શકાય. શૂન્ય ના લેવાય ને, જીરોની કોઈ ભણકા જીરો થઈ જાય. એટલે a⁻x, e⁻x, પછી ચોક્કસ હોય તો 2⁻x, 3⁻x, 4⁻x વગેરે. હાલો, યાદ રાખી લીધું. હવે શું કરવાનું? તો કે તમને રકમ, હમણાં આપણે એક રકમ લખી હતી ને, શું લખ્યું હતું આપણે? x ઇન્ટુ log x. તો પેલા તો એ બે વિધેયનું વર્ગીકરણ કરો. x ક્યાં આવશે? તો કે બહુપદીમાં, એટલે a. અને log ક્યાં આવશે? તો કે l માં. આઈ લેટના ક્રમ મુજબ, ક્રમ છે આઈ પહેલું, એલ બીજું, એ ત્રીજું, ટી ચોથું, ઈ પાંચમું. તો એમાં જે પહેલા આવી જાય, જેમ કે આ બેનું તમે વર્ગીકરણ કરો ને આઈલેટમાં, તો લોગ છે એ પહેલા આવશે, પછી એક્સ આવશે. એલ પહેલા આવી ગયો ને, તો જે પહેલા આવે ને એને તમારે હંમેશા યુ તરીકે લેવાના છે, યુ તરીકે. બાકી વિધેય એવી, બરાબર. આપેલા બંને વિધેયોનું આ પ્રમાણે વર્ગીકરણ કરતા આઈ લેટ ના ક્રમમાં જે આગળ હોય પહેલું, તેને યુ તરીકે પસંદ કરો. એટલે લોગ છે યુ થશે. ટેન્શનમાં ના આવી જાઓ. સૂત્ર માંડ યાદ રહેશે ના કરો. સૂત્ર 3 દાખલા ગણશો તો તમને મોઢે હશે. હા, ગેરંટી છે. તમે 3 દાખલા સિરિયસલી ગણશો ને, તમને સૂત્ર મોઢે હશે. સૂત્ર લખવાની જરૂર નથી, વર્ગીકરણ થઈ જાય. આ યુ છે ને આ વી છે ને એવું કઈ બતાવવાની જરૂર નથી. તો હમણાં આપણે દાખલા ગણીને પ્રેક્ટિસ માટે. બીજી વાત, બે વિધેય એવા ગુણાકારમાં ભેગા થઈ જાય જે સેમ કેટેગરીમાં આવતા હોય. સેમ કેટેગરી. માની લ્યો, એક સરસ ઉદાહરણ છે આપણી પાસે, સેક ક્યુબ. સેક ક્યુબનું સંકલન છે ને એ ગુણાકારના નિયમથી જ મળે, પણ એના માટે તમારે એના બે ભાગ કરવા પડે, સેક સ્ક્વેર ઇન્ટુ સેક. આમ હવે તમે આમાં એનું ક્લાસિફિકેશન કરો તો બંને ત્રિકોણમિતીય વિધેય થયા ને. તો અમને કેમ ખબર પડે યુ કોણ છે ને વી કોણ? કોને યુ તરીકે લેવા અને કોને વી તરીકે લેવા? જેનું સંકલન સરળ સ્વરૂપમાં હોય એને વી તરીકે લેવા. જો આનું સંકલન કેટલું? 10. આનું સંકલન કેટલું? લોગ માનાંક સેક પ્લસ 10. સરળ ક્યુબ. આ બરાબર. એટલે આ એક વાત યાદ રાખવાની છે, નોંધ કરીએ છીએ આપણે. હવે આ બાજુ આવતા રહ્યો. નોંધ નંબર 2. આ પ્રમાણે વર્ગીકરણ કરતા જો ગુણાકારમાં બંને વિધેય એક જ પ્રકારમાં આવતા હોય તો જેનું સંકલન સરળ છે, સરળ સ્વરૂપમાં હોય
તેને વી તરીકે, કારણ કે વી સંકલનમાં આવશે, પસંદ કરો. અને નિયમ નંબર 3, નોંધ નંબર 3, સોરી, કેટલાક વિધેયના સંકલનમાં પ્રમાણિત સૂત્રો નથી. તમને ખબર છે આપણે કેટલી વખત એની ચર્ચા કરીએ છીએ. 7 વિધેય છે ટોટલ, એટલે ત્રિકોણમિતિય પ્રતિવિધેયો 6 અને લોગ. પણ હવે એનું સંકલન તમે બીજા વિધેય તરીકે ગુણાકારમાં 1 મૂકીને કરી શકશો. 1 તો ગુણાકાર માટે તટસ્થ છે. આ ક્લાસિફિકેશનમાં એમાં આવે, અચળ સંખ્યા થઈ બહુપદી, 0 ઘાત વાળી બહુપદી. તો એ બધા સંકલન તમને મળશે હવે, સાઇન ઇનવર્સ એક્સ નું, કોસ ઇનવર્સ એક્સ નું, ટેન ઇનવર્સ એક્સ વગેરે, અને લોગ એક્સ. પણ ચિંતા ના કરતા, એ પ્રમાણિત સૂત્રો નથી, એ દાખલા છે. એ તમારે યાદ રાખવાના નહીં થાય, તમે ગણતરી કરી શકશો. એ દાખલા છે, પ્રમાણિત સૂત્રો નથી. સાઇન ઇનવર્સ એક્સ, હું આખી યાદી જ આપું છું તમને. કોસ ઇનવર્સ એક્સ, ટેન ઇનવર્સ એક્સ, કોટ ઇનવર્સ એક્સ, સેક ઇનવર્સ એક્સ, કોસેક ઇનવર્સ એક્સ અને લોગ એક્સ ના સંકલિત બીજા વિધેય તરીકે ગુણાકારમાં 1 લઈને મેળવી શકાય. ગુણાકારના નિયમનો આ ફાયદો કે ગેરફાયદો તમે જે સમજતા હો તે. આટલું તમારે તમારી યાદીમાં રાખવાનું છે. જોકે તમારી ટેક્સ્ટબુક પ્રમાણે તો ખાલી નિયમ આપી દીધો છે, પ્રથમ વિધેય, બીજા વિધેયનો સંકલિત ને આઇલેટ ને એવું કાંઈ આપ્યું નથી. તો તમે ઉપયોગ કરજો, સહેલું થશે. હા, હવે આપણે એવું કાંઈ છે નહીં તો દાખલા શરૂ કરી દઈએ ને. ગુણાકારના નિયમથી જેટલા દાખલા છે ને, આમાં 2 રીત ભેગી થઈ છે છોકરાઓ. આપણી આ ગોઠવણ હવે ચાલુ કરીએ ને સ્વાધ્યાયની, તો એમાં 2 રીત ભેગી થઈ છે. આપણે 1 રીત પૂરી કરીએ અત્યારે, ગુણાકારનો નિયમ. એટલે ક્યાં સુધી છે એ કહી દઉં તમને. સ્વાધ્યાયમાં 15 દાખલા સુધી, 15 ઉદાહરણ, સોરી, MCQમાં 23મો, અને ઉદાહરણમાં શરૂ ક્યાંથી થાય છે? 17 થી શરૂ થાય છે ને. તો 17, 18, 19, 20, 21, 22મું નહીં, 22મો બીજો પ્રકાર છે. આપણે બે પ્રકાર ભેગા કર્યા છે એમ કહીએ ને, એટલે 22મો દાખલો છે ને, 22મું ઉદાહરણ, એ બીજો પ્રકાર છે. એનીવે, ચાલો આપણે અત્યારે ગુણાકારના નિયમનો ઉપયોગ થાય એ દાખલાઓની વાત કરીશું. 2-3 દાખલાઓની વાત ચાલે ત્યાં સુધી તમારે એલર્ટ રહેવાનું છે. એટલે શું છે, તમને સૂત્ર યાદ રહી જાય, બરાબર, અને ગોઠવણ, યુ અને વી ની ગોઠવણ એ પણ બરાબર સમજાઈ જાય. પછી મેં તમને કીધું ને, 2-3 દાખલામાં તમે સિરિયસલી ધ્યાન આપશો ને, એટલે સૂત્ર તમને યાદ રહી ગયું હશે. ઓકે, ચાલો આપણે દાખલાની વાત શરૂ કરીએ. ઉદાહરણ નંબર 17 થી.
ઉદાહરણ 17 ઇન્ટિગ્રેશન x ઇન્ટુ cos x dx આ સંકલન કરવું છે આપણે. આ લેટ પ્રમાણે જવું જોઈએ. એ કેમાં x કેમાં આવે એમાં અને cos કેમાં આવે ત્રિકોણમિતિય વિધેયમાં. તો પેલું કોણ આવ્યું x. આ લેટના ક્રમમાં ગોઠવો, તમે ગોઠવો, હું લખીને નહીં, તમને પ્રેક્ટિસ કે દીધા છે. તો a અને t બેઝિક અને ત્રિકોણમિતિય, તો આ લેટના ક્રમમાં એ પેલો આવ્યો ને, તો એ u તરીકે આવે. u ઇન્ટિગ્રેશન v dx માઇનસ u નું વિકલન અને v ના સંકલન ના ગુણાકારનું સંકલન. તમે સૂત્ર જોતા રહેજો. d by dx of x into integration cos x dx dx. u નું વિકલન v ના સંકલન ના ગુણાકારનું સંકલન. અચ્છા, cos નું સંકલન શું? sin. x નું વિકલન 1, cos નું સંકલન sin. એટલે હવે તમારે સંકલન કોનું કરવાનું રહ્યું? sin નું. sin નું સંકલન તો માઇનસ cos થાય ને, એટલે પ્લસ cos x પ્લસ c. ડન છે ને? તો પછી આમાં લખ્યું છે અહીં પ્રથમ વિધેય અને બીજા વિધેયની પસંદગી યોગ્ય રીતે થાય તે ખૂબ જ જરૂરી છે. પણ યોગ્ય રીતે થાય એટલે કેમ કરવી એ શબ્દોમાં કહી દીધું છે. કઈ વાંધો નહીં, આપણે નિયમ આપી દીધો ને તમને. ઉદાહરણ 18 જોઈએ. log x નું સંકલન મેળવવું છે. છેલ્લી નોંધ, શું કરવાનું? બીજા વિધેય તરીકે 1 મૂકી દેવાના. 1 ઇન્ટુ log x. હવે તમે જ્યારે 1 મૂકીને ખંડસ્થ સંકલનના સૂત્રની મદદ લેવા માંગતા હો, સ્પેશિયલી 7 વિધેય માટે જ છે, તો એ વખતે તમે આઈ લેટમાં ન પડો તોય ચાલે. શું કામે? તમે સંકલન કોનું મેળવો છો? લોગનું. તો લોગ વાળું પદ કોઈ સંકલનમાં આવે જ નહીં, કારણ કે એ તો આપણે ગણવાનું છે, બરાબર ને? એટલે જ્યારે 1 મૂકો ને ત્યારે 1 હંમેશા v તરીકે જ આવે. છતાં એવું યાદ ન રહે તો તમે આઈલેટના ક્રમ મુજબ નક્કી કરી શકો. log x ઇન્ટિગ્રેશન 1 dx. log x નું વિકલન એના ગુણાકારમાં 1 નું સંકલન, એ ગુણાકારનું સંકલન. 1 નું સંકલન લે x, log x નું વિકલન 1/x, 1 નું સંકલન x. આ x ને હું આગળ લઈ લઉં છું, વળી પાછા તમે ગુણી નાખો તો log x² કરી નાખો તો આ સંકલન કોનું? 1 નું. x ઉડી ગયા ને, તો x ઇન્ટુ log x માઇનસ x પ્લસ c. ઘણી વખત એને આમ પણ લખવામાં આવે છે, x કાઉન્સમાં log x માઇનસ 1 પ્લસ c. ઓકે. 19મું ઉદાહરણ 19. x ઇન્ટુ e રેસ ટુ x. x e રેસ ટુ x આ સંકલન કરવું છે. ઘાતાંકીય વિધેય છે ને તમારા ક્રમમાં છેલ્લું છે. માનો કે તમે આઈ લેટ એક ટ્રેન બનાવી છે, તો ઈ છે ને ગાર્ડનો ડબ્બો છે. ગાર્ડનો ડબ્બો કોઈ દી યુ તરીકે આવે જ નહીં. પેલું આવે એ યુ હોય ને, આગળ આવે આઈ લેટના ક્રમમાં જે આગળ હોય એ યુ તરીકે હોય ને. આ તો બિચારો હંમેશા છેલ્લે જ હોય, છેલ્લું વિધેય છે ને, એટલે એ વી તરીકે જ હોય. એટલે x ઇન્ટિગ્રેશન e raised to x dx minus d by dx of x
into integration e raised to x dx dx e raised to x નું સંકલન e raised to x નું વિકલન 1 e raised to x નું સંકલન e raised to x એને પણ ઘણી વખત આ રીતે લખાય છે સોરી e raised to x into x minus 1 plus c એ ફરજિયાત નથી એટલે હું અથવા કરી દઉં છું ઓકે 20મું ઉદાહરણ ઇન્ટિગ્રેશન x sin ઇન્વર્સ x ના છેદમાં √1 minus x સ્ક્વેર તમે sin ઇન્વર્સ x ને u તરીકે રાખીને u તરીકે જ રાખવા પડે ને એનું સંકલન આપણને ખબર નથી એટલે પ્રમાણિત સૂત્ર નથી ને સંકલન કરી શકો પણ પછી સંકલનમાં છે ને x into √1 minus x સ્ક્વેર આવશે એ થોડુંક હાર્ડ થશે છતાં આપણે કરશું ચાલો ને ઓકે આદેશથી તમે કરી શકો પ્રતિવિધિ આવે અત્યાર સુધી આપણે શું કરતા હતા પ્રતિવિધિ આવે એટલે આદેશથી દૂર કરતા હતા ને હા તો એ વસ્તુ તમે અહીંયા એપ્લાય કરી શકો sin inverse x equal to t then x equal to sin t तो dx equal to cos t dt x ની કિંમત sin t into t છેદમાં રૂટમાં 1 માઇનસ sin સ્ક્વેર t x સ્ક્વેર એટલે sin સ્ક્વેર થયા ને into cos t dt cos t ઉડી ગયા તમારે સંકલન કોનું કરવાનું છે t sin t ને આ લેટના ક્રમમાં ગોઠવું હા t છે એમાં આવે બહુપદી અને sin t t માં આવે તો એ પહેલા આવ્યો ને એટલે t છે એ u તરીકે રહેશે બહાર રહેશે ટૂંકમાં અને સંકલનમાં કોણ આવશે sin માઇનસ t નું વિકલન sin t નું સંકલન એ ગુણાકારનું સંકલન sin t નું સંકલન એટલે માઇનસ cos t માઇનસ t નું વિકલન 1 માઇનસ cos t એટલે માઇનસ t cos t માઇનસ માઇનસ પ્લસ cos t નું સંકલન sin t પ્લસ c કિંમત મૂકશું ને t ની કિંમત શું તો કે sin ઇન્વર્સ x cos t ની કિંમત મૂકવી પડે ને √1 minus sin સ્ક્વેર t √1 minus x સ્ક્વેર પ્લસ sin t એટલે શું તો કે x પછી તમારા ક્રમ ઉલટાવો હોય તો ઉલટાવી નાખો વાંધો નહીં તમારો જવાબ આવી ગયો જવાબમાં ક્રમ ઊંધો છે એટલે મેં તમને કીધું ઉલટાવો હોય તો ઉલટાવી નાખો ઉલટાવી નાખી દઉં ચાલો x માઇનસ √1 minus x સ્ક્વેર ગુણ્યા હવે ડાયરેક્ટ તમારે સંકલન કરવું હોય તોય થાય આદેશ વગર પછી તમે નક્કી કરી લેજો કઈ રીત સરળ છે તમને કઈ રીત ફાવે છે કારણ કે સ્વાધ્યાય ગણશું ત્યારે એવા દાખલાઓની વાત તો આવશે તો આદેશની રીતે તમને ફાવે છે કે ડાયરેક્ટ હું તમને આના માટે બે રીત કરી દઉં છું વ્યવસ્થિત અથવા ઇન્ટિગ્રેશન x sin ઇન્વર્સ x ના છેદમાં √1 minus x સ્ક્વેર sin ઇન્વર્સ x તો સંકલનમાં આવે જ નહીં આખી બહુપદી થઈ ગઈ કયું x upon આખું પદી એટલે ઈ સંકલનમાં આવશે x upon √1 minus x સ્ક્વેર
માઇનસ. હવે સાઇન ઇનવર્સ એક્સ નું વિકલન, યુ નું વિકલન, એના ગુણાકારમાં એક્સ અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર એનું સંકલન, એ ગુણાકારનું સંકલન. આવું સંકલન કેમ થાય એ આપણે શીખી ગયા છીએ. કરી નાખશું ને. આને અંશમાં લઈ લ્યો અને 1 માઇનસ એક્સ સ્ક્વેર છે એનું વિકલન કેટલું, તો કે -2x. એટલે અહીંયા હું -1/2 મૂકું છું, fx ની n ઘાત ગુણ્યા f ડેશ x. આ ગોઠવણ કરીએ છીએ. સાઇન ઇનવર્સ એક્સ નું વિકલન લખી નાખવું હોય તો છૂટ છે, પણ એક્સ અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર નું સંકલન, આ ક્રિયા ત્યાં કરવાની જરૂર નથી. અહીંયા થઈ જાય, જવાબ આવી જાય એટલે ત્યાં મૂકી દેવાનો. એકની એક ગણતરી બે વખત કરવાની જરૂર નથી. આ સાઇન ઇનવર્સ એક્સ નું વિકલન લખી નાખીએ 1 અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ એક્સ અપોન રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ dx. સાઇન ઇનવર્સ એક્સ, આ સંકલન થાય fx ની n+1 ઘાત છેદમાં n+1. બરાબર. આ પદને તો લટકાડી જ રાખવાનું ત્યાં સુધી. હવે પહેલા પદમાં સંકલન વાળું સાદુરૂપ મળશે, પછી એ અહીંયા મૂકશું. કોનું સંકલન? એક્સ અપોન રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર નું. ત્યાં સુધી એને કહેવાનું તમે રાહ જુઓ, શાંતિ રાખો. 1/2 ઉડી ગયા ને, શું વધ્યું? માઇનસ અંડર રૂટ. આ માઇનસ નિશાની અને 1/2 ઘાત એટલે અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. હવે કિંમત મૂકશું ક્યાં? આ સંકલનમાં. ઓકે, 1 અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ગુણ્યા માઇનસ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. આ સંકલનનો જવાબ લખો આપણે અહીંયા. બરાબર. માઇનસ રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ સાઇન ઇનવર્સ એક્સ. કેમ પ્લસ કરી નાખ્યા? માઇનસ માઇનસ પ્લસ થાય ને, અને રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર પદ ઉડી ગયું એટલે સંકલન કોનું કરવાનું છે? 1 નું. 1 નું એક્સ ના સાપેક્ષ સંકલન તો તમને આવડે ને? અરે કેમ નહીં? પાછો એનો ક્રમ ઉલટાવીને લખી દેશું ને, એટલે બે જવાબ એક જ થઈ ગયા. રેડી? એટલે આ રીતે પણ તમે ગણી શકો. મને ખબર છે તમે આ રીત પસંદ નહીં કરો, પેલી રીત જ પસંદ કરશો. એમાં શું છે એવું આવે છે. સ્વાધ્યાયમાં 11મો દાખલો છે, જુઓ. એક્સ ઇન્ટુ કોસ ઇનવર્સ એક્સ અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. કઈ વાંધો નહીં, ચાલો આપણે 21મું ઉદાહરણ કરીશું. 20મા ઉદાહરણની વાત તો પૂરી થઈ ગઈ. ઉદાહરણ 21. ઇન્ટિગ્રેશન e⁻x ઇન્ટુ sin x dx. હવે એ દાખલો આપણે ગણીએ એ પહેલા એક બીજી વાત કરીએ. એટલે દાખલાની જ, બીજી કોઈ મૂવીની સ્ટોરી નથી કરવી આપણે.
ખંડસ્થ સંકલન કરતા હો ને ત્યારે એવું બને કે તમારે એક કરતા વધુ વખત એ સૂત્રનો ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે 19મું ઉદાહરણ આપણે ગણ્યું હતું x ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ. એમાં x ના બદલે સપોઝ x સ્ક્વેર હોત. તમે એ ઉદાહરણ જુઓ, x એ વિકલનમાં હતા ને, પણ x ના બદલે x સ્ક્વેર હોત તો એનું વિકલન શું થયું હોત? 2x. તો ફરી પાછા x ઇન્ટુ x ગુણાકારમાં આવે, x ગુણ્યા ઈ રેઝ ટુ એક્સ ગુણાકારમાં વધે. પાછો બીજી વખત ગુણાકારનો નિયમ લગાડવો પડે. એવું તો વિકલનમાં થતું હતું ને, ગુણાકારનો નિયમ લગાડતા હોય ને એમાં પાછો પેટા નિયમ લાગતો હોય, ભાગાકારનો કાર્ય નિયમ ઉપયોગ કરતા હોય ને એમાં પાછા પદ ગુણાકારમાં હોય. અને બીજું, આ દાખલાની આના સંદર્ભમાં હું કહું છું તમને, ઘણી વખત સંકલન કરતા કરતા તમે ખંડસ્થ સંકલનના સૂત્રનો ઉપયોગ કરીને આગળ ચાલતા જાઓ, મૂળ પદ પાછું આવી જાય, મૂળ વિધેય પાછું આવી જાય અને એનો સહગુણક +1 ના હોય. +1 હોય તો સામસામેથી ઉડી જાય ને. કોનું સંકલન કરતા હતા? કોઈનું નહીં. હા, એ પદ ઉડી ગયું. એટલે ભૂલ કરો તો એવું થાય, +1 આવી જાય. મૂળ પદ જમણી બાજુ +1 સહગુણક સાથે આવે તો તમે કંઈક ગોટાળો કર્યો છે, બરાબર. અન્ય કોઈ પણ સહગુણક સાથે મૂળ પદ આવી જાય ને તેનું સંકલન પાછું નહીં કરવાનું, આ બાજુ લઈ લેવાનું. માનો કે આને આપણે આઈ કીધા અને સામે આ જ પદ -2 સહગુણક સાથે આવ્યું તો એ -2i થયા ને, એને આ બાજુ લઈ લ્યો એટલે i + 2i 3i, પછી 3 વડે ભાગી નાખો. આમાં એ બનવાનું છે એટલે આપણે વાત કરીએ છીએ. પછી હું તમને છે ને ઈ રેઝ ટુ ax sin bx અને ઈ રેઝ ટુ ax cos bx એના પ્રમાણિત સૂત્રો સમજાવીને યાદી કરાવી દઈશ. એટલે આ પ્રકારના દાખલા MCQમાં આવે ને તો તમે સીધો જવાબ લખી શકો. બંને જગ્યાએ x ના સહગુણક તરીકે ગમે તે હોય, વ્યાપક રીતે ઈ રેઝ ટુ ax ઇન્ટુ sin bx અને ઈ રેઝ ટુ ax ઇન્ટુ cos bx. તો એના સંકલન અંગેના પ્રમાણિત સૂત્રો છે, તમારા સિલેબસમાં નથી પણ પાછું કોમ્પિટિટિવના લેવલે તો હશે, એટલે તમે MCQ માટે ઉપયોગ કરી શકો. શું કામ MCQ માટે? દાખલા માટે ઉપયોગ કરી શકાય. ઓકે, ઘાતાંક કેવી રીતે? તો બિચારું. કેમ બિચારું? છેલ્લું છે એટલે કાર્ડનો ડબ્બો હે ને. sin x ઇન્ટિગ્રેશન ઈ રેઝ ટુ x dx માઇનસ sin x નું વિકલન ઈ રેઝ ટુ x નું સંકલન એ ગુણાકારનું સંકલન. ઈ રેઝ ટુ x નું સંકલન તમને ખબર છે, ઈ રેઝ ટુ x. sin નું વિકલન શું? cos. જો ફરીથી તમારે ગુણાકારનો નિયમ ઉપયોગમાં લેવો પડશે બીજી વખત. બે વિધેય ગુણાકારમાં આવ્યા ને, પણ હવે u અને v ની ગોઠવણ એ આપણને ખબર છે, કાઉન્સ કરી નાખીએ એટલે નિશાનીમાં ભૂલ ના થાય. કોસ છે બહાર રહેશે, સંકલનમાં કોણ આવશે? ઈ રેઝ ટુ એક્સ માઇનસ d/dx ઓફ cos x ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઈ રેઝ ટુ x dx dx. ને નિયમ યાદ રહેવા હે ને. ચલો, ઈ રેઝ ટુ એક્સ નું સંકલન કેટલું? ઈ રેઝ ટુ એક્સ. કોસ નું વિકલન માઇનસ સાઇન ઈ રેઝ ટુ એક્સ નું સંકલન ઈ રેઝ ટુ એક્સ. લગભગ મૂળ વિધેય જેવું થઈ જાય છે ને, કઈ વાંધો નહીં. ચાલો નિશાનીથી ગુણીએ ને પછી જોઈએ, માઇનસ થી ગુણી નાખીએ. માઇનસ 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 એટલે માઇનસ જ રહેશે ને. ઈ રેઝ ટુ એક્સ સાઇન એક્સ ડીએક્સ પ્લસ. હવે આપણે સંકલન નથી કરવાના એટલે અચળ મૂકી દીધો. આને તમે આઈ કહી દો, માઇનસ આઈ થયા ને, તો આઈ બરાબર આ બે માંથી ઈ રેઝ ટુ એક્સ કોમન કાઢીએ છીએ એટલે સાઇન એક્સ માઇનસ કોસ એક્સ વધશે, માઇનસ આઈ પ્લસ સી. એ માઇનસ આઈ ને આ બાજુ લઈ આવો
2i અને પછી 2 વડે ભાગી નાખો તો i બરાબર e⁻² ઇન્ટુ sin x માઇનસ cos x પ્લસ તમારે છેલ્લો અચળ c જોતો હોય ને તો આને c' અથવા c1 કહી દો, કારણ કે એને 2 વડે ભાગવા પડશે. c' અથવા c1 શું કરે ડેશ કરી નાખું છું. ચાલો, એટલે અહીંયા c લખી અને કહી દેશું જ્યાં c બરાબર શું તો કે c'/2. ઓકે, બિલકુલ આની જેમ તમે e⁻x ઇન્ટુ cos x એ સંકલન પણ કરી શકો. આમાં અલગ કર્યું છે. આ ધારો કે i1 એવું કંઈ કરવાની જરૂર નથી. તમે નોટમાં એ રીતે કરશો ને બહુ જાજી લાંબી ગણતરી થશે. અહીંયા ખંડશ સંકલનના ઉદાહરણો પૂરા થયા. 22મું ઉદાહરણ છે એ અલગ પ્રમાણિત સૂત્રની વાત છે, એ પછી કરશું આપણે. બરાબર, એટલે આપણી વાર્તાને આપણે આજે અહીંયા અટકાવીએ. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે સ્વાધ્યાયના દાખલાઓની વાત એ કમ્પ્લીટ કરશું. ખંડશ સંકલન ગુણાકારના નિયમના સ્વાધ્યાયના દાખલા. બરાબર, નિયમ બરાબર જોજો, સમજજો. આપણે ઉદાહરણ ગણ્યા છે. એવું લાગે તો તમારી પાસે PDF તો છે જ ને, ચાલુ કરી દો. ઓકે.